આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી તહેવારોને લઈને જ બારડોલી તાલુકા પંચાયત ખાતે શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ છે। ખાસ કરીને વિશ્વ આદિવાસી દિવસ ગણેશ ઉત્સવ સામે આવી રહ્યો ત્યારે શાંતિ સમિતિની આ બેઠક યોજવામાં આવી છે। બારડોલી પ્રાંત અને બારડોલી ડીવાયએસપીની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈને સમીક્ષાઓ કરવામાં આવી છે। ગણેશ ઉત્સવમાં શ્રીજીના આગમન અને વિસર્જનના રૂટ તેમજ સલામતીના પગલે આ એક વિશેષ ચર્ચા વિચારણા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકીય બિનરાજકીય આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, પાલિકા પ્રમુખ, પાલિકાના ચીફ ઓફિસર, ફાયર વિભાગના ઓફિસર, બારડોલી ટાઉનના પીઆઈ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। દિવસોના અંદર 27 તારીખથી જે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલુ થાય છે એના માટે આજરોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। માનનીય કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનાથી શાંતિ સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે। નગરના અંદર અગર સભ્યો દ્વારા કોઈક પ્રશ્નો હોય એની રજૂઆતો સાંભળવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય, લોકો લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે અને લોકો ખૂબ જ સારી રીતે એન્જોય કરે અને આપણો જે ધાર્મિક તહેવાર છે એ ઉલ્લાસમય રીતે ઉજવાય એના માટે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી। પોલીસ તંત્ર, નગરપાલિકા, તાલુકા પંચાયત અને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે આજે ચર્ચા વિચારણા કરીને અમુક ટોપિક્સ અમે જે નક્કી કર્યા છે જેના બાબતે ટૂંક સમયમાં અમે ગણેશ મંડળો સાથે પણ મીટિંગ લઈને એમને આ બાબતોથી માહિતગાર કરીશું। ખાસ કરીને જે મુદ્દો આવે છે રૂટનો આવે છે અને જે બેરિકેડ મૂકવામાં આવે છે અમુક વિસ્તારોને જેને લઈને તેમાં કયા પ્રકારનો ડિસિઝન? ગત વર્ષે જે રીતે દર વર્ષે વિસર્જન થાય છે, વિસર્જનનું આપણે એ જ મુજબ દર વર્ષે જે રીતે થાય છે પરંપરાગત રૂટથી જ આપણે વિસર્જનની પ્રોસેસ કરશું। પોલીસને લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખીને કે હોસ્પિટલ માટે કોઈ વાહન વ્યવહાર ના ખોરવાય એ મુજબ તંત્રને જે યોગ્ય લાગશે એ પ્રમાણે બેરિકેટિંગ કરવામાં આવશે અને ગણેશ મંડળોને રૂટનાથી અગાઉથી અમે માહિતગાર કરીશું। જે રીતે મૂર્તિઓના ત્યાં વખતે પરિપત્ર જાહેરનામું જે આવેલું છે માટીની મૂર્તિઓ 9 ફૂટથી ઊંચી ના હોય એ રીતનું સરકારશ્રીનું જાહેરનામું છે અને વર્ષોથી આપણે આ જાહેરનામા મુજબ માટીની મૂર્તિઓની સ્થાપના બારડોલી નગરમાં મોટી સંખ્યામાં કરવામાં આવે છે, જેથી તે મુજબ જ ઉજવણી થાય એ બાબતે સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે।